એકાદશી 15 દિવસે આવે કેવી છે? સ્વર્ગ મોક્ષ પ્રદાયેશા શરીર આરોગ્યદાયિની સુકલત્ર પત્રાયેશામ રાજ્ય પુત્ર પ્રદાયિની। આ એકાદશીનું વ્રત કેવું છે? મોક્ષને આપનારું, સ્વર્ગને આપનારું, કદાચ કોઈકને શરીરના સુખની ઈચ્છા હોય તો એ પણ આપે, વળી સારા સરળ સ્વભાવવાળી સ્ત્રી આપે। શું આપે ખબર ને તમને? પત્ની કેવી આપે? સારા સરળ સ્વભાવવાળી સ્ત્રી મળે, રાજ્ય મળે અને રાજ્ય ભોગવે એવા સુપુત્ર મળે। વળી ગંગા, ગયા, કાશી, પુષ્કર, કુરુક્ષેત્ર, નર્મદા, દેવિકા, યમુના અને ચંદ્રભાગા આ વગેરે તીર્થો છે એ તીર્થક્ષેત્રની કોઈ યાત્રા કરે અથવા તો એકાદશીનું વ્રત કરે તો વધી કોણ જાય? એકાદશીનું વ્રત કરનારો એ વધી જાય। હવે આ બધી જગ્યાએ યાત્રા કરવામાં કેટલો ખર્ચો થાય, કેટલો સમય કાઢવો પડે હે, અને થોડુંક કષ્ટય પડે ને, યાત્રા સેજે સેજે ન થાય। તો એટલું બધું તમે કરો ને આ બાજુ 15 દિવસે આવતી એકાદશી કરો તો એના કરતાં વધી જાય તો એ કરવું જોઈએ ને। તો એકાદશીનો આટલો મોટો મહિમા છે, માટે એકાદશીનું વ્રત અવશ્યપણે કરવું જોઈએ। ન કરતા હોય હવે ચાલુ કરી દેજો, ઘણા બધા નથી કરતા। જો થોડું થોડું અમે સમજીએ કે ભાઈ તમે બધા જે આ આપણા વાંઢા વિલાસવાળા કેવો તમે, એ બધાને તકલીફ પડે, પણ તોય વ્રત છે ને જલસો નથી કરવાનો। વ્રતનો મતલબ થોડુંક શરીરને કષ્ટ પડે એમ, પણ એ સહન કરીને પણ તમારે એકાદશીનું વ્રત અવશ્યપણે કરવાનું છે। માટે એકાદશીનું વ્રત કરજો, એ ક્યારેય જવા દેતા નહીં।